સંસદમાં અમિત શાહે બાબા સાહેબ આંબેડકર પર કરેલી ટિપ્પણીને મામલે રાજકારણ ગરમાયું। આ અંગે જિગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમિત શાહે કહ્યું કે બાબા સાહેબ આંબેડકર અત્યારે ફેશન બની ગયું છે, પણ અમારી ફેશન નહીં, આંબેડકર એ પેશન છે। જેને ગોડસે કરવું હોય તે કરે, અમે તો આંબેડકર જ કરવાના છીએ। કેટલીક જગ્યાએ અમિત શાહનું પુતળા દહન કરવામાં આવ્યું, તો પણ અમિત શાહ રાજીનામું તો ઠીક, પણ માફી માંગવાનો પણ સમય નથી। ભાજપના નેતાઓ બંધારણ અને આંબેડકરનું અપમાન કરવામાં અચકાતા નથી। વધુમાં જિગ્નેશ મેવાણીએ કહ્યું કે આગામી 28 ડિસેમ્બરે અમદાવાદમાં મોટા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેમાં ખોખરાથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી વિરોધ યાત્રા શરૂ કરી જમાલપુર થઈને સાળંગપુર સુધી આ યાત્રા નીકાળવામાં આવશે। અમિત શાહ, ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ને કહેવા માંગુ છું કે અમારે મૃત્યુ પછીનું સ્વર્ગ નથી જોઈતું, અમારે જીવતે જીવ આ જન્મમાં આ જીવતરમાં અમારી ઉઘાડી આંખે અસ્પૃશ્યતાની નાબૂદી જોઈએ છે। અમારે અમારા જીવનકાળમાં એક એવો દિવસ જોવો છે જેમાં એક પણ દલિત સમાજના વ્યક્તિએ માથે મેલું ઉપાડવું ન પડે કે ગટરમાં ઉતરીને 400 રૂપિયા માટે મરવું ન પડે। અમારે અમારા જીવનકાળમાં મર્યા પછી નહીં, અત્યારે એવો દિવસ જોઈએ છે જેમાં ભારતીય સમાજમાંથી જાતિ વ્યવસ્થાનું ઝેર ગાયબ થઈ જાય।